એક ક્ષણ માગો ને આખે આખી સદી મળે તમને. પ્લીઝ વેલકમ મનસુખભાઈ માંડવિયા. એક વખત જોરદાર તાળીથી આપણે એમને આવકારીએ. સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા આયોજિત જીવનલક્ષી શિબિરની અંદર આપણા વચ્ચે ઉપસ્થિત પૂજ્ય રામસ્વામી, વડીલ મુરબ્બી આદરણીય દિલીપભાઈ, આ વિસ્તારના યુવા આગેવાન આદરણીય કૌશિકભાઈ, આપણા સાંસદ આદરણીય ભરતભાઈ, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો, સમગ્ર અમરેલી જિલ્લો અને ભેસાણથી પધારેલા સૌ પાટીદાર સમાજના કર્મચારી અધિકારીગણ, આજે મને ખુશી એ વાતની છે કે પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી એક ગુરુકુલોનો વિચાર કર્યો, શિક્ષણનો વિચાર કર્યો, કેળવણીનો વિચાર કર્યો અને પહેલી સંસ્થા એ રાજકોટની અંદર સ્થાપી. એ સંસ્થામાં જવાનો તો મને મોકો મળ્યો હતો, પરંતુ જેમની જન્મભૂમિ એ તરવડા છે, એ તરવડા ગુરુકુલની અંદર એમની જન્મભૂમિ પર આવવાનો આજે મને મોકો મળ્યો છે, એની મને વિશેષ ખુશી છે. દોસ્તો, મને બતાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમની અંદર, આ સંસ્થાની અંદર મોટી સંખ્યા શિક્ષકોની પણ છે, બાકીના કર્મચારી અધિકારીઓ પણ છે, અને મને એમ પણ બતાવવામાં આવ્યું હતું કે સામાન્યતઃ પાટીદાર સમાજના બધા જ અમરેલી જિલ્લાના કર્મચારી અધિકારી સૌ ખુશીથી આ સંસ્થાના સભ્ય બન્યા છે. પરિવાર 2000 સુધીનો છે. દિલીપભાઈ બહુ સારી વાત કરી. આપણે સરદાર સાહેબની વિરાસતમાંથી પ્રેરણા લેતો સમાજ છીએ. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સમૂહ હોય, એને પ્રેરણા કોણ આપશે? પ્રેરણા ક્યાંથી લેશે? એના પ્રેરણાના બે સ્ત્રોત હોય. એક આપણી વિરાસત, આપણા પૂર્વજ, આપણો ઇતિહાસ. આપણો ઇતિહાસ આપણને દિશા બતાવતો હોય છે. અને બીજો વ્યક્તિના જીવનની અંદર ગુરુ એટલે કે શિક્ષક એ વ્યક્તિને દિશા દર્શન કરતો હોય છે. આ દિશા દર્શન કોના માટે હોય? આ દિશા દર્શનનો લાભ શું? હું માનું છું કે આ દિશા દર્શન આપણને આપણા વ્યક્તિગત જીવન અને રાષ્ટ્ર જીવનને સમૃદ્ધ કરવા માટેનો હોય છે. આદિ અનાદિકાળથી રાષ્ટ્રને મહાન માનવામાં આવ્યું છે, દેશને પ્રથમ માનવામાં આવ્યો છે. નેશન ફર્સ્ટ, દેશ પહેલા, દેશ પહેલા, વ્યક્તિ પછી. જે સંસ્થાનો હું કાર્યકર્તા છું, એ સંસ્થામાં પણ અમારા એ સંસ્કાર છે. નેશન ફર્સ્ટ, દલ પછી અને વ્યક્તિને અમે ત્રીજા ક્રમે જોનારા લોકો છીએ. દોસ્તો, આપ સૌ, આપની સંસ્થા આપના સમાજના વિચારક, પ્રેરક એટલે કે વિરાસતમાં આપણને બહુ મોટી સંપત્તિ મળી છે. આપણા બાપ દાદા પૂર્વજ આપણને સંપત્તિ આપતા જઈને આ સંપત્તિને આપણે આપણી સંપત્તિ ગણીએ. દોસ્તો, સરદાર જેવી મોટી સંપત્તિના, વિરાસતના આપણે વાહક છીએ, જેમણે દેશ પહેલા, નેશન ફર્સ્ટ ની ધારણા સાથે જીવન પર્યંત કામ કર્યું. કમિટમેન્ટ અને ડેડિકેશન એ આ સમાજનો સંસ્કાર અને સ્વભાવ છે. બીજાને સમર્પિત રહેવું, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ભાવ વ્યક્ત કરવો,
એ દોસ્તો આપણને સરદાર સાહેબે શીખ્યું છે. એક વખત અમદાવાદની અંદર જ્યારે સરદાર સાહેબ પ્રેક્ટિસ કરતા હતા ત્યારે દેશની અંદર સૌથી વધારે એ સમયની અંદર ઇન્કમ ટેક્સ ભરનાર કોઈ લોયર હોય તો એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું. પરંતુ એ આઝાદીની લડતને જોઈ રહ્યા હતા, એ ગાંધીજીની કાર્ય રીતિ નીતિને જોઈ રહ્યા હતા. અને દોસ્તો એને લાગ્યું કે રાષ્ટ્રની આઝાદી માટે ગાંધી સિંધ્યો રસ્તો એ ઉત્તમ રસ્તો છે. અને એટલા માટે એ વખતે એમણે દીકતી વકીલાત છોડીને ગાંધીજીના માર્ગદર્શન નીચે એમણે આઝાદીની લડતની અંદર ઝંપલાવ્યું. આઝાદીની લડત ચાલી. 1947ની અંદર દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયો ત્યારે આ દેશના પ્રધાનમંત્રી કોણ બને, એના માટે થઈને એ વખતે દેશની અંદર આઝાદીની લડતની મુખ્ય ભૂમિકા વહન કરનારી સંસ્થા એ કોંગ્રેસ હતી. અને એ વખતે 1935થી દેશની અંદર પ્રાંત સ્વરાજ લોકલ ગવર્મેન્ટ આવી ગઈ હતી. અને 13 પ્રોવિન્સ હતા દેશની અંદર. આ 13 પ્રોવિન્સના મુખ્યમંત્રીઓ હતા. એ મુખ્યમંત્રીઓને પ્રોવિન્સના વડાઓએ ગાંધીજીના આહવાન ઉપર એક થયા, કારણ કે એ વખતે ચૂંટણી તો યોજાઈ નહોતી. કહ્યું કે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી કોણ બને? તો દોસ્તો 13 પ્રોવિન્સમાંથી 11 પ્રોવિન્સે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રધાનમંત્રી બને. પરંતુ મહાત્મા ગાંધીજી કંઈક અલગ વિચાર્યું હતું. એમણે સરદાર સાહેબને કહેવું નહીં પડ્યું કે ભાઈ સરદાર સાહેબ તમે રહેવા દો, નહેરુજી દેશના પ્રધાનમંત્રી બને, એવું કહેવું નહીં પડ્યું. પરંતુ એ મિટિંગની અંદર એમણે ગાંધીજીની સામે જોયું અને ગાંધીજીનો હાવભાવ સમજીને એમણે સમર્પણ કર્યું અને પોતે જાહેરાત કરી કે હું નહીં, ભલે મારા ફેવરમાં 11 વોટ પડ્યા હોય, આ દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ થશે. આ એમનું કમિટમેન્ટ ગાંધી પ્રત્યેનું હતું. આ પ્રકારનું વ્યક્તિત્વ હતું જેમનો વિચાર સમર્પિત હોય. સમર્પણ એ આપણો સંસ્કાર છે દોસ્તો. સહયોગ કરવો એ આપણો સંસ્કાર છે. તમે કાર્યક્રમનું આયોજન કર્યું હશે તો હમણાં કહેતા હતા કે ભાઈ આવા કેટલાય કાર્યક્રમ કરવા પડે તો કરજો, મને દાતા થવાનું, ભોજન ખર્ચના દાતા થવાનો અવસર આપજો. એ વાત આપણા વચ્ચે અત્યારે આપણા દાતાએ કહી. દોસ્તો એકબીજાને સહયોગ કરવો એ આપણો સંસ્કાર છે. અને તમે એ સહયોગ કરવાના હેતુ સાથે ભેગા થયા છો. દોસ્તો આમાંથી મોટા ભાગના શિક્ષકો છો. શિક્ષક માટે પણ દેશ પહેલાં હોવો જોઈએ. સરદાર સાહેબે પણ પોતાના જીવનની અંદર દેશ પહેલાં રાખ્યો હતો. પરંતુ જ્યારે તમે દેશ પહેલાંની ભાવના સાથે કામ કરો ત્યારે આ બંને શિક્ષક તરીકે, કર્મચારી તરીકે આપણે સરદાર સાહેબમાંથી શું શીખીશું? સરદાર સાહેબે આપણને કહ્યું કે કમિટમેન્ટ અને ડેડિકેશન આપણા કામ પ્રત્યે હોવું જોઈએ. એના 2 ઉદાહરણ છે. આપણે તો માત્ર ઇતિહાસમાં એટલું ભણ્યા છીએ કે હૈદરાબાદનો નિઝામ અને જૂનાગઢના નવાબ આ બંને માન્યા નહોતા, ત્યારે આરજી હકુમતને પ્રેરણા આપીને આપણે જૂનાગઢને કબજે કર્યો અને સ્વયં સરદાર સાહેબ પોતે મિલિટરીનું નેતૃત્વ કર્યું અને આપણે હૈદરાબાદને કબજે કર્યું. આ માત્ર 2 ઉદાહરણ નથી. 562 રિયાસત એક કરવી દોસ્તો નાની વાત નહોતી. આપણા ખેતરના શેઢે કોઈ ત્રાસો ચાહ કરે તો આપણે ઝઘડો કરીએ છીએ, ત્યારે એ વખતે તો રિયાસત એમની માલિકી હતી. છતાં પણ એમની સૂઝબૂઝ કુનેહના આધારે 562 રિયાસતને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એ વખતે દોસ્તો 2 ઘટના બને છે. આ દેશની આઝાદી પછી 2 મહત્વપૂર્ણ ઘટનાને એક ઘટના બની હતી એ વખતે, જેમાં સરદાર સાહેબની દ્રષ્ટિના આપણને દર્શન થાય. એ ઘટના આઝાદી પછી થોડા જ સમયની અંદર ભારત અને પાકિસ્તાનનું વિભાજન થઈ ચૂક્યું હતું અને પાકિસ્તાનમાં સિંધ એ પાકિસ્તાનની અંદર ગયું
અને એ વખતે સિંધ પ્રોવિન્સના મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર એ મહેરચંદ ખન્ના હતા. પાકિસ્તાનની સરકારે એમને પકડીને જેલમાં પૂરી દીધા. અને એ વખતના તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુજીએ ભારત સરકારના એક સનદી અધિકારી એમને ભારતના વિશેષ દૂતના રૂપમાં એમને પાકિસ્તાન મોકલ્યા. અને ભારતના દૂત તરીકે એ વખતના પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનને નહેરુજીનો સંદેશો લઈને મળ્યા. અને એમણે કહ્યું કે મહેરચંદ ખન્નાને જેલમાંથી મુક્ત કરીને હિન્દુસ્તાનની અંદર મોકલવામાં આવે. ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાને કહ્યું કે વિષય મારો નથી, તમે સિંધ પ્રોવિન્સના ગવર્નરને જઈને મળો. ભારતના દૂત સિંધ પ્રોવિન્સના ગવર્નરને મળે છે. એ વખતે સિંધ પ્રોવિન્સના ગવર્નર એવું કહે છે કે આ વિષય મારો નથી, તમે કરાંચીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને મળો. અને ભારત જેવા વિશાળ દેશના પ્રધાનમંત્રીના દૂત વિલા મોઢે પરત હિન્દુસ્તાનની અંદર પરત ફરે છે. પરંતુ જ્યારે હિન્દુસ્તાનની અંદર પરત આવે છે ત્યારે દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુજી વિદેશ પ્રવાસે ગયા હોય છે અને સરદાર સાહેબ ચાર્જમાં હોય છે. અધિકારી આવ્યા પ્રધાનમંત્રી તરીકે, ઇન્ચાર્જ પ્રધાનમંત્રી તરીકે સરદાર સાહેબને સવારની અંદર આવતા સાથે એમણે રિપોર્ટિંગ કર્યું. ને રિપોર્ટિંગની અંદર એમને જે વ્યવહાર પાકિસ્તાનની અંદર થયો એ વ્યવહારનું વર્ણન કર્યું. અને દોસ્તો ત્યારે સરદાર સાહેબ એવું કહે છે કે ઠીક છે, તમે ઘરે જઈ આવો, આજનો દિવસ આરામ કરી લો, આવતીકાલે તમારે પરત પાકિસ્તાન જવાનું છે. હું એક ચિઠ્ઠી લખીને તૈયાર રાખું છું. વળતે દિવસે સવારે સરદાર સાહેબ પાસે અધિકારી હાજર થાય છે. સરદાર સાહેબ એમના હાથમાં એક ચિઠ્ઠી મૂકે છે અને કહે છે કે તમે પરત પાકિસ્તાન જાઓ, લિયાકત અલી ખાનને મારી ચિઠ્ઠી આપો. અધિકારીને આદેશ થયો. ભારત સરકારના દૂત તરીકે પુનઃ પાકિસ્તાન ગયા. લિયાકત અલી ખાન પહેલાં તો 1-2 કલાક એને એપોઇન્ટમેન્ટ આપતા નથી. એને લાગ્યું કે ફરીને આવ્યા લાગે છે. પછી સંદેશો મોકલે છે કે નહેરુજી એક ચિઠ્ઠી સરદાર સાહેબે એક ચિઠ્ઠી મોકલી છે. અને ચિઠ્ઠી લિયાકત અલી ખાન વાંચે છે. સરદાર સાહેબે લખ્યું હોય છે, મારી ચિઠ્ઠી મળતાની સાથે 24 કલાકની અંદર મહેરચંદ ખન્ના મારે ભારતના પાલમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, એ વખતે પાલમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક હતું, એ હવાઈ મથક પર મારે સાજા નરવા હાજર જોઈએ છે. અન્યથા આગળ લખે છે, ચંપારણના નવાબ સકપણમાં લિયાકત અલી ખાનના સાળા થતા હતા, એમને તમે તાર કરીને પૂછી શકો છો. એટલે પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન એ વખતે તારની વ્યવસ્થા હતી, તો ચંપારણના નવાબને તાર કરે છે કે સરદાર સાહેબનો આવો એક સંદેશો મને આવ્યો છે. ત્યારે ચંપારણના નવાબ એવું કહે છે કે મને એક ચિઠ્ઠી આવી છે અને ચિઠ્ઠીમાં લખ્યું છે કે 24 કલાકની અંદર જો મહેરચંદ ખન્ના હિન્દુસ્તાનના પાલમ હવાઈ મથકે નહીં હશે તો તમે મારી મિલિટરીના ઘેરામાં છો. એટલે કે ચંપારણના નવાબના કિલ્લાની આજુબાજુ સરદાર સાહેબની મિલિટરીનો ઘેરો લાગી ગયો હતો. અને જ્યારે મહેરચંદ ખન્ના પરત આવશે ત્યારે આ મિલિટરીનો ઘેરો હટશે. એ સંદેશ ચંપારણના નવાબ લિયાકત અલી ખાનને તાર ઉપર આપે છે. અને દોસ્તો 24 કલાકની અંદર મહેરચંદ ખન્ના પાલમ હવાઈ મથક પર આવે છે. એનો દૃઢ સંકલ્પ, એની ઈચ્છા શક્તિ, એનું વ્યક્તિત્વ. દોસ્તો બીજી ઘટના છે આપણા ગુજરાતના પાલનપુરની બાજુની અંદર એક રજવાડું હોય છે પાકિસ્તાનની બોર્ડરને અડીને. અને એ રજવાડું એ નક્કી કરે છે કે મારે પાકિસ્તાનની સાથે જોડાઈ જવું છે. અને એ વખતે એ રજવાડું એટલે કે રાધનપુર અને એના એક વણિક સુગ્ન એના દિવાન હોય છે. દિવાનને ખબર પડી કે આ તો
નવાબ છે એ પાકિસ્તાનની વિલીનીકરણની વાત કરી રહ્યા છે. 1 સપ્તાહ લેટ થશે તો એ રાધનપુરનું વિલીનીકરણ પાકિસ્તાનની અંદર કરી દેશે. એટલે સરદાર સાહેબને એક તાર કરે છે. તાર વાંચીને ગંભીરતા સમજી જાય છે સરદાર સાહેબ. દિલ્હીથી અમદાવાદ આવે છે. અમદાવાદથી હેલિકોપ્ટર લઈ અને રાધનપુર પહોંચે છે. અને રાધનપુર પહોંચ્યા પછી નવાબ સાથે 2-4 ઘંટાની વાતચીત થાય છે. અને પછી એ પરત જવા માટે રવાના થાય છે. જ્યારે પરત જવા માટે રવાના થયા ત્યારે સરદાર સાહેબ હેલિકોપ્ટરની અંદર બેસી રહ્યા હતા. એની નજર એ દિવાન સાહેબ તરફ ગઈ તો દિવાનનું મોઢું પડી ગયેલું હતું. એને એવું લાગ્યું કે હમણાં સરદાર સાહેબ તો જતા રહેશે. આ નવાબ છે એ શોધખોળ કરશે કે સરદાર સાહેબને સમાચાર આપ્યા કોને, અને એને ખબર પડશે કે દીવાને આપ્યા છે, એટલે મારે તો સૂળીએ ચડી જવાનું છે. એટલે બિચારાનું મોઢું પડી ગયું હતું. સરદાર સાહેબ એક સ્ટેપ હેલિકોપ્ટરમાં હોય છે અને એની નજર દીવાનો પર જાય છે, એટલે સ્ટેપ પાછો લે છે. એની સમજ શક્તિ, એની તાર્કિકતા કેટલી એ વખતે ઉત્કૃષ્ટ હતી એનું એ ઉત્તમ ઉદાહરણ છે. અને એ વખતે એક પગ નીચે લઈને સરદાર સાહેબ બહુ ઓછું બોલતા, એમણે ઈશારો કર્યો એટલે દિવાન સાહેબ ત્યાં ગયા. અને ત્યારે સરદાર સાહેબે એમને કાનમાં કહ્યું કે દિવાન સાહેબ ચિંતા ના કરો, ગજવામાંથી કાગળ કાઢીને બતાવ્યો કે રાધનપુરનું વિલીનીકરણ ભારત સંઘ સાથે થઈ ગયું છે. આમાં નવાબે સાઇન કરી દીધી છે. દોસ્તો, આ તાકાત, આ સૂઝ, આ સમાજ સરદાર સાહેબમાં વિકસી કેમ? નેશન ફર્સ્ટ, દેશ પહેલા. દેશ માટે જે કંઈ કરવું પડે સમયસર કરવું જોઈએ, ટાઈમ સાથે કરવું જોઈએ, કોઈ પણ ભોગે કરવું જોઈએ. સરદાર સાહેબે પોતાના વ્યક્તિગત જીવનની ચિંતા નહોતી કરી. સરદાર સાહેબ એ સમય દરમિયાન જ્યારે દેશના નાયબ વડાપ્રધાન હતા ત્યારે એ કેટલાય રોગના ભોગ બન્યા હતા. ત્યારે એણે એવો ન વિચાર કર્યો કે હું અમેરિકા જાઉં, મારું ઈલાજ કરાવું પહેલાં, પછી બધાય રાજ્યોનું વિલીનીકરણ કરીશું. જે નહીં, એમણે એ વખતે સંકલ્પ વ્યક્ત કર્યો કે અત્યારે એ સમય છે, ચોક્કસ ટાઈમની અંદર 562 રિયાસતનું એકીકરણ થઈ જવું જોઈએ. અને દોસ્તો, સરદાર સાહેબે કરીને બતાવ્યું. અને જ્યારે દિલીપભાઈ કહી રહ્યા હતા ને કે સમયે એની ઉચિત નોંધ નહીં લીધી દોસ્તો, એટલા માટે વિશ્વના ઇતિહાસની અંદર સરદાર સાહેબનું ક્રમ, નોંધ જે લેવાવી જોઈએ નહીં લેવાય. જર્મનીના એ વખતના પ્રધાનમંત્રીએ જર્મનીના 4 ભાગને 4 વર્ષના અંતે 4 રાજ્યોનું વિલીનીકરણ કરીને એક જર્મની બનાવ્યું હતું. દુનિયાની અંદર એમનું નામ પ્રસિદ્ધ થયું, પરંતુ જેમણે 562 રિયાસત એક કરી હતી એ ઇતિહાસના ગર્તતાની અંદર એ નામ ખોવાયેલું રહ્યું. પરંતુ સમયનું કામ કરતો હોય છે, સત્ય હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સારું વિશ્વ અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની નોંધ લઈ રહ્યું છે, એનો ઇતિહાસ ભણી રહ્યા છે, એને સમજી રહ્યા છે. એણે એવું તો શું કર્યું હતું કે હિન્દુસ્તાને એને આટલું મોટું સન્માન આપ્યું? દોસ્તો, એક સરદાર વલ્લભભાઈ પટેલ આપણી વિરાસત, નેશન ફર્સ્ટ એ આપણો સ્વભાવ, જીવનશૈલી. દોસ્તો, એક શિક્ષક તરીકે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. એક વખત શિક્ષક ઠાન લઈ લે ને મારે દેશ બદલવો છે. દોસ્તો, દેશ બદલવાનું સૌથી વધારે સામર્થ્ય કોઈનામાં હોય તો એ શિક્ષકમાં હોય છે. સમયે હંમેશા એનું કામ કર્યું છે. હા, કોઈ નેતા હોય, કોઈ ગામનો સરપંચ હોય, કોઈ આગેવાન હોય, આપણે એને મંચ ઉપર બેસાડવા જોઈએ. હું એ દિવસો જોઈ રહ્યો છું દોસ્તો. શિક્ષણ એ મારો સ્વભાવ રહ્યો છે. શિક્ષણને મેં સમજવાની કોશિશ કરી છે. શિક્ષણ એ જીવન છે દોસ્તો, અને એ શિક્ષણ ના સમર્પિત આપ લોકો છો. જ્યારે 21મી સદીના પ્રારંભની અંદર
વિશ્વના દેશોની અંદર શિક્ષણ ઉપર બહુ મોટી ડિબેટ થઈ. 16મી સદી 17મી સદી એ ઔદ્યોગિક ક્રાંતિની સદી હતી. 20મી સદીનો પ્રારંભ 18મી સદીનું 20મી સદીનો પ્રારંભ અને 19મી સદીનો અંત, એ સમય દરમિયાન વિશ્વની અંદર અનેક મહાનુભાવો વ્યક્તિ વિશેષ લોકો થયા. એમણે શિક્ષણની વ્યાખ્યા, શિક્ષણની પરિભાષા ચાણક્યમાંથી પ્રેરણા લઈને કરવાની શરૂઆત કરી. 2000 વર્ષ પહેલા ચાણક્યએ કહ્યું હતું કે રાજ્યનું ભવિષ્ય એ શિક્ષકના ગોદમાં પલતું હોય છે. તમે જેવો દેશ બનાવવા ઈચ્છતા હો એવા તમે શિક્ષક નિર્માણ કરો, એવી તમે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરો. અને એ વખતે 19મી સદીના અંતની અંદર ટોલ્સ્ટોય દ્વારા કેટલાક પ્રયોગો થયા. રશિયાની અંદર મોન્ટેસરી દ્વારા ફ્રાન્સની અંદર પ્રયોગો થયા. રવિન્દ્ર ટાગોરે બંગાળની અંદર પ્રયોગ કર્યા. અને દોસ્તો, એ વખતે મહાત્મા ગાંધીએ ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શિક્ષણ કેવું હોવું જોઈએ એના વિચારો આપ્યા. અને એનું ઉદાહરણ મહાત્મા ગાંધીજીએ મારા સ્વપ્નના ભારત બુકની અંદર લખ્યું છે કે મારા જીવનનું કોઈ અંતિમ અને ઉત્તમ સમાજને કોઈ પ્રદાન હોય તો એ બેસિક એજ્યુકેશન છે, બુનિયાદી શિક્ષણ છે. અને દોસ્તો, એ બુનિયાદ માય એજ્યુકેશન ઇઝ ડન ઇન સોનગઢ ગુરુકુલ. હું મારું શિક્ષણ સોનગઢ ગુરુકુલની અંદર થયું છે. પરંતુ મેં ગાંધી વિચારની બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓને સમજવાની કોશિશ કરી. છેલ્લા 15-20 વર્ષથી એ ગાંધીયન એજ્યુકેશનને સમજવાનો મેં કોશિશ કરી, એને મદદ કરવાની મેં શરૂઆત કરી. મદદ કરવાની મેં શરૂઆત એટલા માટે કરી, 2012ની અંદર સાંસદ તરીકે દિલ્હી ગયો. અને એ વખતે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીની અંદર ભારતના સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ ગયું. એ પ્રતિનિધિ મંડળની અંદર હું પણ હતો. અને મને યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીને સંબોધવાનો મોકો મળ્યો હતો. મારું સંબોધન પૂરું થયું, અમે બહાર નીકળી રહ્યા હતા તો એક કક્ષની અંદર આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ એજ્યુકેશનિસ્ટ કોન્ફરન્સ ચાલી રહી હતી. વિશ્વના શિક્ષણ વિદો એકઠા થયા હતા. અને એ શિક્ષણ વિદો વિશે મેં સમજવાની કોશિશ કરી તો મારા ધ્યાનમાં આવ્યું કે યુનિસેફ દ્વારા એક પ્રયોગ થઈ રહ્યો છે કે વર્તમાન એજ્યુકેશને દુનિયાને શું આપ્યું. વોટ ઇઝ એજ્યુકેશન? મેકલો બ્રાન્ડ એજ્યુકેશન, ઇટ્સ ઇનફ, એ પૂરતું છે? અત્યારે વિશ્વની અંદર મોટા ભાગે એ એજ્યુકેશન ચાલી રહ્યું છે. શું કોઈ ડૉક્ટર બની ગયા એ શિક્ષણ લઈને? શું કોઈ એન્જિનિયર બની ગયા? કોઈ વકીલ બની ગયા? કોઈ સાયન્ટિસ્ટ બની ગયા? એનો મતલબ એ છે કે તમારું જીવન બની ગયું? તો મહાત્મા ગાંધીએ કહ્યું, જી નહીં, શિક્ષણ એ કેળવણી છે, એટલે કે બાળકનું સર્વાંગીણ વિકાસ છે. મેં એવા કેટલાય આ પ્રકારના અફસરો જોયા છે, ડૉક્ટર જોયા છે, વકીલ જોયા છે, એન્જિનિયર જોયા છે, વ્યક્તિ વિશેષ લોકો જોયા છે જેને તમે હાઈલી એજ્યુકેટેડ કહી શકશો, પરંતુ એ જીવનની અંદર પોતાનું ઘર નથી ચલાવી શક્યા. એવા અસંખ્ય લોકો મેં જોયા છે. અને એ એજ્યુકેશનિસ્ટ કોન્ફરન્સની અંદર એ તારણ આવ્યું કે વર્તમાન એજ્યુકેશન સિસ્ટમે આતંકવાદ આપ્યો. તમે જોજો, કાશ્મીરની અંદર આતંકવાદીઓ છે. બધા જ એજ્યુકેટેડ લોકો કોઈ આતંકવાદી હોય એવું મારો કહેવાનો મતલબ નથી, પણ જે આતંકવાદી લોકો છે અને આતંકવાદીઓને પણનાર છોકરીઓ છે, તમને આશ્ચર્ય થશે, છાપામાંય તમે વાંચતા હશો, હાઈ ક્વોલિફાઈડ ડૉક્ટર હોય, કોઈ મોટી ઓફિસર હોય, લગ્ન ક્યાં કરીએ તો કે ફલાણા આતંકવાદી સાથે. આતંકવાદીઓ પણ હાઈ ક્વોલિફાઈડ, હાઈ એજ્યુકેટેડ. આ એજ્યુકેશનિસ્ટ કોન્ફરન્સે કહ્યું કે સાયકેટ્રિક ડિસીઝ વર્તમાન એજ્યુકેશને આપ્યા, વિભક્ત પરિવાર વર્તમાન એજ્યુકેશને આપ્યા, પહેલું બીજું વિશ્વયુદ્ધ આ એજ્યુકેશન સિસ્ટમની પેદાશ છે. વિશ્વ શાંતિની ભાવના પૂરી થઈ તો ઉત્તર હતો ના. વિશ્વ શાંતિની ભાવના પૂરી કરે એવું શિક્ષણ આપણે ભવિષ્યની અંદર આપવું જોઈએ દુનિયાએ. એના માટે થઈને શું કરવું જોઈએ, એના માટે થઈને એક સમિતિનો રિપોર્ટ
યુનાઇટેડ નેશનની અંદર પ્રસિદ્ધ થયો, એમાં એમને 22 પારા આઈડેન્ટિફાઈ કર્યા કે કેવું શિક્ષણ હોવું જોઈએ. જેમાં તમે કહ્યું ને જીવન વિકાસ શિબિર, જીવનલક્ષી શિક્ષણ હોવું જોઈએ. એક ઉત્તમ નાગરિક બને જેમાં કરુણતા હોય, જેમાં સંવેદનશીલતા હોય, જેમાં ભાતૃભાવ હોય, જેમાં સહકારની ભાવના હોય, જેનું સમૂહ જીવન હોય, જે વ્યક્તિ સ્વાવલંબી હોય, જે વ્યક્તિ સામાજિક હોય. એટલે કે બાળક એવી રીતે વિકસવો જોઈએ, એ પ્રકારનું એજ્યુકેશન આપણે આપવું જોઈએ જેમાં સાચુકલો માણસ માણસ બને. આપણે છેલ્લી ભાષામાં કહીએ તો માણસ માણસ બને. એ બનાવનાર કોણ? તો એ બનાવનાર શિક્ષણ અને શિક્ષક. અને એટલા માટે એ 22 પારા એમણે આઈડેન્ટિફાઈ કર્યા. એમાંથી 18 પારા ફૂલફિલ કરનારી કોઈ શિક્ષણ વ્યવસ્થા, 22માંથી 18 પારા ફૂલફિલ પૂરા કરનારી કોઈ વર્તમાન સમયની અંદર શિક્ષણ વ્યવસ્થા વિદ્યમાન હોય તો એ બુનિયાદી શિક્ષણ છે જે મહાત્મા ગાંધીએ આપ્યું હતું. બાકી તો યોગ વિશ્વને ભારતે આપ્યું. એ યોગા થઈને ભારતની અંદર આવ્યું. એટલે અત્યારે આપણે યોગા કરીએ છીએ, ફેશન બની ગઈ. કોઈ એમ કે શું કરે, ન કરતો હોય ને તોય કે હું સવારમાં યોગા કરું છું, એટલે સારું કહેવાય એનું. એવી રીતે હવે યુનાઇટેડ નેશન એક સિલેબસ લઈને આવી રહ્યું છે. એ 22 પારાવાળું સિલેબસ યુનાઇટેડ નેશન લઈને આવ્યું છે, આવે છે આવતા 2 વર્ષની અંદર. ત્યારે આપણી યુનિવર્સિટીઓ એની સાથે એફિલિએશન કરશે અને એફિલિએશન કરીને ઊંચા કોલર રાખીને મોટી એડવર્ટાઇઝમેન્ટ આપતા હશે કે અમે યુનોનો સિલેબસ ભણાવીએ છીએ, અમારી કોલેજની અંદર યુનોનો સિલેબસ ભણાવવામાં આવશે. એટલે એ ગાંધીને ભણાવશે. અને એટલા માટે મેં 2012થી સંકલ્પ કર્યો કે આ બુનિયાદી શિક્ષણ છે. મને પાક્કું દેખાઈ રહ્યું છે પરિવર્તન સમયની સાથે થતું હોય છે અને પરિવર્તન સાથ દેતું હોય છે, બોલાવતું હોય છે. પરિવર્તન તમને ઓપોર્ચ્યુનિટી ઉપલબ્ધ કરતું હોય છે અને એ પરિવર્તનની દિશા હું જોઈ રહ્યો છું. અત્યારે આ દેશની અંદર મધ્યમ વર્ગ મોટો થઈ રહ્યો છે, મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, સમૃદ્ધ ક્લાસ. હવે સંપત્તિ, ખાવા પીવાની કોઈને ચિંતા નથી. સંપત્તિ તો તમે કમાઈ લીધી ભાઈ, પરંતુ સંપત્તિ કમાયા પછી એ સંપત્તિને સાચવે એવી સંતતિ નિર્માણ કરવાની દિશામાં અત્યારે આપણે આગળ વધવા મળ્યા છીએ. નહીંતર ખાળો અવેડાને ડાટા કાઢવા નીકળી પડે. અહીંયા બાળક સરસ બોલી રહ્યો હતો, સારી વાત કરી રહ્યો હતો. રાત્રે 1 વાગે ફોન કરે, બેટા ક્યાં છો? પપ્પા આવું છું. એ પીને બોલે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. ત્યારે માવતર હવે એ દિશાની અંદર આગળ વધશે કે મારે મારા બાળકને સંસ્કારી બનાવવો છે. 2% ઓછા આવશે તો હાલશે, પણ મારું બાળક સંસ્કારી બનવું જોઈએ. એ સંસ્કારી બાળક બનાવવા માટે એ બુનિયાદી શાળાઓના કેમ્પસની અંદર લાઈન લગાવીને ઊભા હશે. દોસ્તો, ઝાઝા સમયની વાર નથી, 10 વર્ષની અંદર આ ચિત્ર આપણે જોઈશું. અને એટલા માટે મેં સંકલ્પ કર્યો કે આ સંસ્થાઓ, આપણે રિલે દોડ હોય ને, તો રિલે દોડની અંદર તમે એક વ્યક્તિના હાથમાંથી દંડો લઈને બીજો દોડવા મળે, પૂરું થઈ જાય એટલે ત્રીજો દોડવા મળે. એક વ્યક્તિ છેલ્લે પહોંચી જાય ત્યાંથી રિટર્ન દોડવાનું હોય. હવે જેને આપણે વિકાસ કહીએ છીએ, આધુનિકરણ કહીએ છીએ, જેને આપણે ડેવલપ્ડ કન્ટ્રી કહીએ છીએ, જેને આપણે વેસ્ટર્ન કલ્ચર કહીએ છીએ, વેસ્ટર્ન એજ્યુકેશન કહીએ છીએ, એની લિમિટ પૂરી થઈ ગઈ. સામે પહોંચી ગયા અને અહીંથી વિસલ મારી, ચાલો પરત દોડો, તો આપણે પાછળ રહી ગયા હતા. એટલે આપણે પાછળથી દોડવાનું છે. ઓલો ઠેઠ પહોંચી ગયો તો, પણ રિટર્ન થવાનું થાય ત્યારે આપણે પહેલાં છીએ. એટલે હવે આપણે પહેલાં પહોંચી જવાના છીએ. એટલે વર્તમાન 21મી સદી એ ભારતની સદી બનવા જઈ રહી છે. તમે જે કરો છો એ સહી કરી રહ્યા છો એવું દુનિયા આપણને પ્રમાણપત્ર આપવાની છે. અને જ્યારે દુનિયા આપણને પ્રમાણપત્ર આપવા માટે નીકળે ત્યારે આપણે આપણી નવી પેઢીનું નિર્માણ કરવા માટે નીકળીએ ત્યારે આ પ્રકારનું શિક્ષણ, ગુરુકુલ શિક્ષણ, બુનિયાદી શિક્ષણ, આ બધા શિક્ષણ તમે જુઓ. આજે સ્વામિનારાયણ ગુરુકુલની અંદર હું ગેરંટી સાથે કહીશ, મને ખબર નથી, હું સ્વામીને પૂછીશ તો કહેશે કે ડે બાય ડે અમારે ત્યાં એડમિશન માટેની લાઈનો લાંબી થઈ રહી છે. કારણ કે એ સ્વામિનારાયણ ગુરુકુલમાં ભણે છે, બુનિયાદી સંસ્થામાં ભણે છે,
તો સંસ્કારની ગેરંટી છે, વ્યસન નહીં કરતો હોય. આટલું તો પાક્કું છે ને. તો આપણે તો નવી પેઢી એ જ જોઈએ છીએ ને. દોસ્તો, એ સમય બદલી રહ્યો છે. એટલા માટે થઈને બુનિયાદી શિક્ષણને આપણે 10 વર્ષ ટકાવવું હતું મારે. મેં આપણી સૌરાષ્ટ્રની, ભાવનગરની આવી 40 સંસ્થાઓ પાછળ લગભગ 50 કરોડ રૂપિયા વાપર્યા છે. હું સંસ્થાને ઓળખતો નથી, પણ મને એવું લાગ્યું કે મારે આ સંસ્થાઓને મદદ કરવી જોઈએ. અને બીજું દોસ્તો, મને એવું લાગ્યું કે આ જશ અત્યાર સુધી બધી જ સંશોધનનો જશ યુરોપવાળા લઈ જાય. અને હોય ભારતની, લીમડો હોય ભારતનો, પેટન્ટ એ લઈને નીકળે. યોગ હોય ભારતના ને એ યોગા કરે. એટલે મેં કીધું આ ગાંધીએ આપેલું શિક્ષણ છે ભારતનું, અને હવે એ યુનોના સિલેબસ તરીકે ભણે, તો મારે કહેવું જોઈશે કે એ શિક્ષણ આ ગુજરાત, આ ભારતનું છે, અને એ શિક્ષણ પદ્ધતિ મહાત્મા ગાંધીએ આપી છે. એના માટે શું કરવું જોઈએ? દોસ્તો, હું બેસિકલી વેટનરી ડૉક્ટર છું. મારી ડિગ્રી પશુ ડૉક્ટર તરીકે BVSCની છે. પરંતુ મેં વિચાર કર્યો કે મારે આ કરવું હોય તો મારે આમાં PhD કરવું જોઈએ. PhD કરવા માટે થઈને હું તો મિનિસ્ટર હતો, 10 વર્ષથી ભારત સરકારમાં મંત્રી છું. મંત્રી હોતે હોય હું યુનિવર્સિટીની અંદર MA ની પરીક્ષા પોલિટિકલ સાયન્સથી દેવા બેઠો. એટલે કેમેરાવાળા આમ ધ્યાન રાખીને બેસે ને કે આ મંત્રી પરીક્ષા દઈ રહ્યો, ચોરી નથી કરતો ને, એમ તો તરત લાઈન ચલાવવા થાય. દોસ્તો, મેં MA કર્યું, મેં PhDની એન્ટ્રન્સ એક્ઝામ આપી. PhDની એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા પછી મેં 3 વર્ષ રોજ સાંજે 1 કલાક, મારું બધું સરકારી કામ પતે એટલે 1 કલાક હું વાંચવા બેસતો હતો, તૈયારી કરતો હતો. એ PhDનો મેં વિષય રાખ્યો હતો કે આ મહાત્મા ગાંધીની સંસ્થાઓમાં ભણીને બહાર નીકળેલા, લોક ભારતી સણોસરામાં ભણીને બહાર નીકળેલા, આપણે ત્યાં ખડસલીની અંદર ભણીને બહાર નીકળેલા છોકરાઓ, એનું સામાજિક જીવન કેવું છે. બુનિયાદી શિક્ષણમાંથી શિક્ષણ લઈને જે લોકો બહાર નીકળ્યા છે, એનું 5 વર્ષ, 15 વર્ષ ને 25 વર્ષ સુધી જે બહાર નીકળ્યા છે, બધાય લોકોનું સામાજિક, આર્થિક, રાજકીય જીવન કેવું છે. દોસ્તોનું ડિટેલ અધ્યયન કરીને વર્તમાન શિક્ષણ સાથે એનું કમ્પેરિઝન કરી અને થીસીસ સબમિટ કરી, અને એ થીસીસ મેં યુનાઇટેડ નેશનની અંદર સબમિટ કર્યો છે. એટલે એ જ્યારે સિલેબસ લઈને નીકળશે ને, ત્યારે એમાં લખ્યું હશે કે તમે, એટલે એ દુનિયા એ ભણશે, મનસુખ માંડવિયાને દુનિયા ભણતી હશે કે તમે જે સિલેબસ લઈને દુનિયાને શીખવા નીકળ્યા છો, એ સિલેબસ એ ઉત્તમ સિલેબસ છે. એના પરિણામો ભારતની અંદર આવેલા છે. એ રેફરન્સ બુક તરીકે દુનિયા આપણને ભણે. એના માટે દોસ્તો મેં એઝ એ મિનિસ્ટર હોતે હુએ PhD કર્યું છે. એટલા માટે એક શિક્ષક તરીકે મારો આપને સંદેશ છે દોસ્તો, શિક્ષણની અંદર કોઈ ત્રુટિ નહીં રહેવી જોઈએ. એક શિક્ષક તરીકે આપણું કમિટમેન્ટ અને ડેડિકેશન. દોસ્તો, શિક્ષણ એ વ્યવસાય, શિક્ષક એ વ્યવસાય નથી. શિક્ષક એ પેશન છે, અને તમે વ્યવસાયના રૂપમાં નહીં લેતા. શિક્ષણ એ કર્તવ્ય છે, શિક્ષણ એ સાધના છે, રાષ્ટ્ર સાધના છે. દોસ્તો, આ દેશની આઝાદીની લડત માટે જ્યારે સમય હતો ને, લડતનો 1857 થી 1947, 90 વર્ષની આઝાદીની લડતની અંદર દેશના 6 લાખ લોકોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા હતા. ત્યારે આ દેશ આઝાદ થયો હતો. આઝાદ દેશ સદીઓ સુધી આઝાદ રહે, એના માટે દેશના આદર્શ નાગરિક નિર્માણ થાય, એના માટે પેશન આવશ્યક છે. આપણને માન મળ્યું નહીં મળ્યું, સન્માન મળ્યું નહીં મળ્યું, ભૂલી જવાનું છે. મારો બાળક ઉત્તમ નાગરિક નિર્માણ થવો જોઈએ, એના ઉપર આપણે આપણું સર્વસ્વ દાવમાં લગાવી દેવાનું છે. અને એ જ્યારે તમે સર્વસ્વ દાવમાં લગાવો છો ને દોસ્તો, શિક્ષણની અંદર રહેલી નાની ત્રુટિ પછી રાષ્ટ્ર છે ને, એ ત્રુટિઓને ભરવા માટે ગમે એવો પ્રયાસ કરે ને, એ પૂરો નથી હોતો. હું તમને ઉદાહરણ તરીકે કહું તો, આપણે રોડ ઉપર બમ્પ મૂકીએ છીએ. શું કામ? તો કે લોકો ગતિ ધીમી રાખે, પોતાના વાહનની ગતિ ધીમી રાખે. બાળક શાળામાં ભણતું હોય ત્યારેથી આપણે એને શીખવીએ કે આપણે વ્હીકલને કંટ્રોલમાં ચલાવાય તો ગતિ ધીમી રાખવાનો સંદેશ માટે સરકારે બમ્પ ન રાખવા પડે. જો તમે પ્રાથમિક શાળાની અંદર બાળકને આ કેળવવાનું ચાલુ કરશો, આપણે શાળાના સ્કૂલની સામે ટ્યુશન
ચેતવણી, શાળા છે વાહન ધીમે હાંકવું, એક મોટો બમ્પ લગાવેલો હોય. શું કામ? તો કે કોઈ વાહન ગતિથી આવતું હોય તો. મારો સુઝાવ છે દોસ્તો, આપણે આપણા શાળાના બાળકને એવું કેળવીએ કે બહાર નીકળે ને ત્યારે ધ્યાન રાખીને નીકળે કે અહીંયા રસ્તે ગમે એવું વાહન આવતું હોય તો મારે સીધું દોડવા નથી મળવાનું, મારે પહેલાં જોવાનું છે. એ કેળવણી છે દોસ્તો. શિક્ષણ શાળાથી શરૂ થતું હોય છે. બે વ્યક્તિ બાળકને કેળવતા હોય છે. એક એના માતા પિતા કેળવે, એ ઘરની અંદર કેળવાતું હોય છે. માતા પિતા તરીકે તમારો વ્યવહાર, વાણી, વિલાસ, વિવેક જે પ્રકારનું ઘરની અંદર હોય એ બાળક ઓટોમેટિક એબ્ઝોર્વ કરતું હોય છે, શીખતું હોય છે. અને બીજું, શાળાની અંદર એનો શિક્ષક એને જે ભણાવે એ બાળક ગ્રહણ કરતું હોય છે. શિક્ષક શાળામાં વિદ્યાર્થી માટે સૌથી પૂજનીય વ્યક્તિ હોય છે, સૌથી મોટો આદર્શ એનો શિક્ષક હોય છે. અને એટલા માટે દોસ્તો મેં કહ્યું ને, શિક્ષણ અને શિક્ષક એ પરસ્પર એક સિક્કાની બે બાજુ છે. શિક્ષણ ત્યારે જ ચડશે જ્યારે શિક્ષક સાધક બનશે. શિક્ષક સાધક ત્યારે બનશે જ્યારે એ શિક્ષણને આત્મસાત કરશે. અને જ્યારે શિક્ષણને આત્મસાત કરી લેશે ને ત્યારે એનો વાણી, વિવેક, આચાર, વિહાર, વિચાર, પહેનવેશ ઓટોમેટિક બદલી જશે. એ સામે વિદ્યાર્થીઓને એના આદર્શ માનવા લાગશે. વિદ્યાર્થી એને એના આદર્શ સમજે ને એ પહેલાં એ શિક્ષક મારે કઈ રીતે રહેવું જોઈએ જેથી કરીને બાળક મારામાંથી કોઈ ગલત પ્રેરણા નહીં લઈ લે. દોસ્તો આ ભાવ જ્યારે એક વખત શિક્ષકની અંદર જાગી જાય ને દોસ્તો, ભાષણ કરવું બહુ સહેલી વાત છે, કેળવવા એ બીજી વાત છે. સમાજ શિક્ષકને પૂજતો થઈ જવો જોઈએ દોસ્તો. અને મેં મારા જીવનની અંદર જોયું છે, ગામની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવાની કોઈની સૌથી વધારે તાકાત હોય ને તો એ શિક્ષકની હોય છે. ગામની અંદર શિક્ષક પૂછાતો હોય છે. એ શિક્ષક ક્યારે પૂછાય? જ્યારે શિક્ષક ગામ સાથે જોડાય, શિક્ષક શાળા સાથે જોડાય, શિક્ષક વિદ્યાર્થી સાથે જોડાય. દોસ્તો આપણું કામ 12 વાગ્યાથી 5 વાગ્યાનું નથી. આપણે ગુરુજી છીએ, આપણે પ્રેરક છીએ, આપણે સંદેશ છીએ. આપણું જીવન, આપણું કામ 24/7 છે. 24/7 એક આદર્શ શિક્ષક તરીકે જો આપણો વ્યવહાર રહેશે ને દોસ્તો, તો તમે કેટલાય છોડવા એવા ઉગાડી દેશો જે રાષ્ટ્રના ઉત્તમ નાગરિકો બનશે. અને એ રાષ્ટ્રના ઉત્તમ નાગરિક તરીકે રાષ્ટ્રની સેવા કરતા હશે. કોઈ સેનામાં હશે, કોઈ અમલદાર હશે, કોઈ સામાજિક કાર્યકર હશે, કોઈ પોલિટિશિયન હશે. દોસ્તો એ હંમેશા તમને યાદ કરતા રહેશે. મને પ્રાથમિક શાળાના મારા શિક્ષણ કાર્ય દરમિયાન એક વિઠ્ઠલભાઈ ગુરુજી કરીને એક શિક્ષક, દોસ્તો મને એમાં ઈશ્વરના દર્શન થતા હતા. જે રીતે ગામડાની અંદર અમે ભણતા હતા, આંગળી પકડીને ક્યાંય પણ જાય તો એની આંગળી અમે 2 વિદ્યાર્થી એની સાથે હોઈએ. અમને નવું નવું બતાવવા લઈ જાય, દેખાવા લઈ જાય, અનુભવ શીખવે. એવી રીતે અમારા જીવન સાથે જોડાઈ ગયા હતા. અને એમણે મને એક વખત, એ વખતે ઇન્દિરાજીનું નિધન થયું, પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી એના પર નિબંધ તૈયાર કરીને 5 વખત વંચાયો તો 5 વખત એણે વાંચ્યો, મેં સાંભળ્યો, 5 વખત મારા પાસે વંચાયો, મને બરાબર યાદ છે. અને પહેલી વખત મને શાળાની અંદર વક્તૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે મોકલ્યો હતો. મારો ક્રમ 3જો આવ્યો હતો, પરંતુ હું પહેલી વખત બોલવા ઊભો થયો, મારો કોન્ફિડન્સ બિલ્ડ થયો. દોસ્તો હું સારો વક્તા બની શક્યો. દરેક વ્યક્તિના જીવનની અંદર શિક્ષકનું યોગદાન બનવું જોઈએ. આજે હું ક્યાંય પણ છું અને શિક્ષક તરીકે અત્યારે રિટાયર્ડ છે, પરંતુ એને કાયમ માટે ગૌરવ થતું હશે કે મેં કેળવેલો એક વિદ્યાર્થી ભારત સરકારનો મંત્રી છે. અને દોસ્તો જ્યારે જ્યારે હું આવા કોઈ કાર્યક્રમની અંદર જાઉં છું, એને મળું છું, ગમે એવો વ્યક્તિ હોય એનું શિષ્ય એના ગુરુ પાસે ઝૂકી જતું હોય છે. દોસ્તો ગમે એવો મોટો કાર્યક્રમ હોય ને, પરંતુ એ શિક્ષક મને મળી જાય
તો મને એની સામે નમી જતા સંકોચ નથી થતો. દોસ્તો, એ તાકાત એક શિક્ષકમાં હોય છે. મારા સમાજના સૌ શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે, આપ સૌ દેશના ઉત્તમ નાગરિક નિર્માણ કરવામાં સરદાર સાહેબના રાહ પર કર્તવ્ય નિષ્ઠા, કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે શિક્ષણને આત્મસાત કરીને એક આદર્શ શિક્ષક બનો. અન્ય ક્ષેત્રની અંદર કામ કરતા મારા અધિકારી કર્મચારીઓને પણ મારી વિનંતી છે, ડેડિકેશન, કમિટમેન્ટ કદી ઘટવું નહીં જોઈએ. આપણે સરદાર સાહેબની વિરાસત છીએ. આપણા પ્રેરક સરદાર વલ્લભભાઈ પટેલ છે. મારી પાસે આવેલી ફાઇલ જો એક દિવસ રોકાઈને અને એક દિવસ લેટ ફાઇલ મંજૂર થાય, કોઈની ફેક્ટરીને મંજૂરી આપવાની હોય તો એક દિવસ મોડું ઉત્પાદન થશે, તો એક દિવસનું મોડું ઉત્પાદન મારા દેશને એક દિવસનું નુકસાન કરશે. દરેક વિષયને દોસ્તો રાષ્ટ્ર, નેશન ફર્સ્ટ સાથે જોડીને આપ કામ કરશો તો તમારું વ્યક્તિગત નામ પણ બનશે, કામ પણ થશે, દેશનું કામ પણ થશે, દેશ પ્રત્યે કંઈ કોન્ટ્રીબ્યુશન કર્યાનો સંતોષ પણ થશે, અને એ સંતોષ એ તમારા જીવનની અંદર સુખ આપશે. દોસ્તો, સુખની બીજી કોઈ વ્યાખ્યા હોતી નથી. આત્મસંતોષથી મોટું કોઈ સૃષ્ટિની અંદર સુખ નથી. હું ઈચ્છું કે આત્મસુખના આપ સૌ અધિકારી બનો. આપ સૌને આજના પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ. સંચાલક મંડળને પણ આજના દિવસે હું અભિનંદન પાઠવીશ. તમે આ ઉત્તમ કામ આવા જીવન વિકાસ શિબિરના માધ્યમથી કરી રહ્યા છો, સેવાકીય કાર્યોના માધ્યમથી કરી રહ્યા છો. તમે કહી રહ્યા હતા કોરોના કાળ હોય, બહારથી આવતા વિદ્યાર્થીઓ હોય, એની વ્યવસ્થા કરવાની હોય. દોસ્તો, આ સમાજ સેવા છે, આ કર્તવ્ય પારાયણતા છે. કર્તવ્ય પારાયણતાના રાહ પર આગળ વધીને આપ સૌ આપનું પોતાનું ગૌરવ વધારો, આપના પરિવારનું ગૌરવ વધારો, આપના સમાજનું ગૌરવ વધારો, સમગ્ર સમાજની અંદર પ્રેરક બનો અને રાષ્ટ્રનું ગૌરવ વધારો. એ જ અપેક્ષા. આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ. કોઈ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુકની ફૂટનોટ વાંચતા હોઈએ આપણે, કે પછી કોઈ ઇન્ટરનેશનલ જર્નલના રિસર્ચ પેપરમાં હોય એવા સંદર્ભો સાથે